એટલા માટે એક વાણી સવારામ બાપા કહે છે, પ્રજાપતિ જો બાપુ ભક્તિ છે ને પ્રજાપતિ માંથી કે આવી એમ કહે બધા, પછી ગમે એ થયું હોય પણ બધા કહે છે એટલે કહું તમને. આમાં મારે ખુલાસો કરતો જવો પડે. આ રામ વનમાં ગયા હતા ને બધા કહે છે એટલે કહું છું ભાઈ કે રામ ગયા હતા હું અહીંયા નહોતો. હા પછી ખબર પછી ફોન કરો તો મેળ ન પડે. હું તો માફી માગી જ લઉં છું. બાકી કાલ તમે ફોન કરો તો હું માફી નહીં માગું. આ નહીં તમે જે કોઈ કરી દો કરવા તૈયાર છે. હા અત્યારે આખી દુનિયા ભલે જોતી હોય, આ એને મારી કઈ ભૂલ થઈ હોય ને તમે મને કહો ને કે દરબાર આ તમે ખોટું બોલે તો કહો હા સોરી યાર મારી ભૂલ થઈ ગઈ. ભાઈ કાલ ફોન કરો તો બાપુ પ્રોગ્રામ ન થવાય ન થાય. બાકી કાલ આપણે નથી માગવાના, એ વાત ખોટી. મારું જીવન હે ને બાપુ, હું આખી દુનિયાથી અલગ છું. આ તમને જે લાગતું હોય. બાકી આ ભલે હું તમને થોડોક આનંદ કરાવું છું, બાકી મારી અંદરથી પીડા છે. મા બાપની સેવા નથી થતી, બેનું દીકરીઓની છેડતી થાય છે, કોઈના ઘરમાં ચોરી થાય છે, કોઈના કાંઠલા જલીને પડાવી લે છે. મારી અંદર ખાને બાપુ ચિંતા, મને દરદ છે. હું આ એક તમને એક રોકી રાખવા હાટું થઈને હું થોડોક તમને આનંદ કરાવું, તમને જોક કરાવું. બાકી આ મને કોઈ એવો વેરાગ બેરાગ નથી લાગ્યો. પણ હું એટલા માટે કહું છું કે જીવે એવું આવ્યું છે. તમે કોઈનું અહિત ન કરો, ખોટું ન કરો. ઈશ્વર તમને આપશે, પણ તમે કોઈનું ખોટું કરશો ને અહિત કરશો ને તો બાપુ તમારી પેઢી પતી જાય, પેઢી પૂરી થઈ જાય, તમારો વિનાશ થઈ જાય. કોકની આંતરડી બાપુ નાના માણસને તમને પોગી શકે એવું ન હોય. નાના માણસની આંતરડી કકડી જાય ને તેથી બાપુ ખાવા ધાન કે પહેરવા કપડું નહીં રહે. એટલે મારી વેદના છે ને એટલા માટે મારી આ વાત બધી જે કરવી. પછી ગમે એની બેન દીકરી હોય, ગમે એ ભાઈ હોય, ગમે એ નાનો માણા હોય, મોટો માણા હોય, પણ બાપુ જેનું છે એને ખાવાય દે બસ. તમે હું એક વાત તમને કરું, પડેલા ને તમે ઊભા ન કરો તો કઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કા મારીને પાડો નહીં બસ. આ માંડવા નાખવા વાળા નાખ્યા છે, આને ટેકો ન દે કઈ નહીં, પણ નાખવા વાળા નડો નહીં તો બસ, તોય ભજન થઈ જાય. લ્યો આવા સારા કામ થતા હોય ને અહીંયા નડો નહીં તોય ભજન થઈ જાય બસ. બીજું કાંઈ કરવાની જરૂર નથી. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હાલ્યો જતો. તે કોઈક ડાયો માણસ હામો મળ્યો. એ કે તું તો સુરદાસ નથી, કે સુરદાસ તને વર્તાય છે કે ના? એ કે વર્તાતું નથી, તે દીવા લઈને શું રખડો છે? એ કે આ વર્તા એ મારી યાર ભટકાય નહીં, તેમાં દીવો રાખ્યો છે. મને નથી દેખાતો, દેખાય એ મારી યાર ભટકાઈને પસાડે છે, એટલે દીવો હોય કોઈક મને પાડે તો નહીં. અને નથી લાગતું આપણે ખાઈડમાં જઈએ ત્યાં હું પાછા નથી વળતા. સુરદાસ બાપુ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ધ્યાન આમ કરી જાય ત્યાં ખબર પડે કે ઓલું વીઘાનું વેકવું પડશે, ધ્યાનું થઈ ગયું સાજુ. સુરદાસને ન બાપુ કરવું પડે કઈ, આપણા હાટું દીવા રાખે છે આ બધા, પણ આ સમજાતું નથી. એટલા જ માટે આ રામદેવજી બાબા છે ને, એ ગતગંગાના ગોઠી છે. ગતગંગા કોને કહેવાય? જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ સાહ હુરમભાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. આપણે અહીં બેઠા છીએ ને, જો આ ખોળિયા જુદાની એક જીવ એક થઈ જાય ને તો મળદા આજે બેઠા થઈ જાય. આપણી ગત ગંગા એને કહેવાય. ગત તો ગત છે રામ. આપણી આ વાણી છે ને, તમે અહીંથી તમે 2000 કિલોમીટર જાઓ ને બાપુ, કોઈ ભજન ભજનમાં સમજતું નથી. અને આ આટલી સંખ્યામાં દિવસે તમે બેહો છો ને, આ રાત આટલા વાગ્યા તો હજી બેઠા છો ભજનને, હજી તમે આટલો પ્રેમ કરો છો. શું કામ? આ હોનું છે. હોનાના ટુકડા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે, એ આપણને ખબર છે. 2000 કિલોમીટર જાઓ ને, સીતારામ નથી બોલતું કોઈ. અને આપણે આવીને ગમે એટલા ઉજાગરા કરો તો આપણે શું ખોટ આવી એ મને કહો. ઈવડા એ બધા પૈસા વાય પાટીઓ કાઢે છે, આપણે આ જલસા કરી લો મફા. તમે આંટો મારો દુનિયામાં, તમને દેખાય કે દુનિયા કેવી રીતની જીવે છે. તો આપણે આ બાવારીએ આપણે 10 ની નોટ મૂકો, ખોની મૂકો, ન મૂકો તોય ખવડાવે, ચાથી આવે. અરે આપણી બાપુ ધરતી છે ને કઈક અલૌકિક કંકુ વર્ણની ભૂમિકા છે. આ મહાપુરુષો સંતો જતીન સતીન મહાપુરુષો એટલે કે આ બધું છે ને, જેટલા જતી ને સતી ને ભગત ને દાતા ને સુરવીર ને આ બધા રહ્યા ને, જન્મે બને નહીં. આ કલાકાર હોય બધા છે ને જન્મથી જ હોય. જો બનતા હોય ને તો બધા તમે હોત કલાકાર બનાવી દો, રોજ લાખ રૂપિયા લઈ આવે. બને નહીં, જન્મથી હોય તો મેળ પડે. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય.
ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, બગડી નથી ગયો, બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય, જન્મથી જ હોય. ઈશ્વર પાસે માગવાની જરૂર છે, દુનિયા પાસે માગ્યા કાંઈ મળે ન પડે. મેં હમણાં કીધું એમ, હું આ કોમેન્ટ બોમેન્ટ હું કોઈને કહેતો જ નથી, કાંઈ કરવાનું જ નથી થતું. હું તો એમ કહું કે એમાં હું બોલ્યો એ તમે મારા વિડીયો તમને ગમતા હોય તો હું જે બોલ્યો એ તેમ કરજો. બાકી કોમેન્ટ બોમેન્ટ જે ભગવાન ન કરો કાંઈ નહીં. અને એ ભિખારી એ પૈસા જવા મારતા એ મને શું દે, કાંઈ નથી જોતું. અને આપણે એવા કંઈ કોમેન્ટ ફોમેન્ટો કરાવીએ નથી. એમાં છે નહીં બાપુ, આટલા બધા બેઠા એમાં મારી વાત એક 5 જણાને જો મારી વાત અડી જાય મને એમ થાય બસ મારી રાત સુધરી જાય, બીજો કોઈ મારો હિસાબ નથી. અને બાપુ હું એવો પાવર નથી કરતો, પણ એવી મારા ગુરુ મહારાજને મારા મા બાપની બાપુ કૃપાથી એટલો તો પાવરથી કહી શકું કે આ મારો જેથી દેહ પડે ને તેથી આટલા જણા બેઠા એમાં ખબર પડે ને, ચપરેડીમાં બાપુ ખબર પડે કે ઓલો દરબાર આવ્યો થી વયો ગયો ને આમાંથી જો 5 જણાના આંખમાંથી ધારું ન જાય, આંખમાંથી આહુડા ન પડે તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી. રામ જિંદગી એવી જીવાય, મારી તો જવાનું જ છે. પણ મારો કહેવાનો મિનિંગ આપણા ગઢા એક બજારમાં આપણી શેરીનું કૂતરું મરતું હતું ને તોય વાળું નહોતા કરતા. કરે આપણી શેરીનું કૂતરું કેવું હતું, આપણને કોઈ અજાણ્યો માણા હોય તો ખબર આપતું. હાજે વાળું નહોતા કરતા, કૂતરું મરે નહોતું વાળું કરતા. અત્યારે બહેના બુકડા વળી જાય તો કે આવું હાલ્યા કરે, લે બોલ હાલ્યા કરે. હબાકા જેવું કઈ છે જ નહીં. માણાનો બાપુ હાઠીકું ભાંગે એટલી વાર, માનવતાનો સાંટો ન રહ્યો. અને એમાં તે તમને કહું સગવડ વાળો કંઈક હોય ને એ મરે ને એમાં તો મારા દીકરા મોઢે કે બાકી તો અંદર ખાને એ હારું કર્યું, એ હારું કર્યું. પછી આ તારી પાસે લઈને ભેગા કર્યા. ઓલા મરી જાય ને પછી ઓલી શમશાન યાત્રા નીકળે ને ઘણા થોડે ટેકો દે એ કે હાલો શમશાન ઓલે નાનામીને ટેકો એક આપણે કાં જ આપીએ. આ ટેકો ન આપ્યો એટલે મર્યા છે, ટેકા હાટું જીવતા હતા. જો ટેકા દીધા હોય તો હજી 2 વર્ષ જીવે એવું હતું. પછી મર્યા પછી શું ટેકા દેવાના હોય. અમુક નથી ફોટા, મા બાપના ફોટા હોય ને, ફોટાને પછી આમ રોટલા દેખાડે, રોજ રસોઈ બનાવી ફોટા પાસે દેખાડે, એમ કે અમે રોજ ધરાવીને ખાવી. આ ન ખવડાવ્યું એમાં જ મરી ગયા છે. હવે ફોટાનું શું દેખાડવાનું, એ ખાધા વગરના જ મર્યા છે. કોઈ મતલબ નથી. રામ હોય તો જાળવી લેજો. હું તો એમ કહું અડધી કલાક બાપુ મા પાસે બાપા પાસે બેસજો. તમને એની વાત ગમે કે ન ગમે પણ ખાલી બેસજો. માં તારે કઈ કામ છે, બાપા તમારે કઈ કામ છે, કઈ જોતું છે. બાપુ એને બાપુ સમજો સાતી ફાટશે સાતી. મારો દીકરો હજી મને પૂછ્યા સિવાય પાણી નથી પીતો. જિંદગીમાં બાપુ કાંટોનો 40 લાખની ગાડીઓ લઈને નીકળે ને વાયેલી સીટમાં જુઓ કૂતરો બેઠો હોય. હે તમે જુઓ તો આમ લબરક કરતો હોય. આપણને એમ થાય હવે એમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. જિંદગીમાં કાંટો ન વાગે રામ, પણ એ કરવું જ નથી. તમને ન ખબર પડે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અરે મારા બાપ બાવળિયા ઉગાડ્યા પણ એ કે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. એ હાટું થઈને બાપુ ભૂખ્યા રહીને જમીનું રાખી. અમારે જમીન વેચીને ટ્રેક્ટર લે. મેં કહું હાંકશો ચા ફળિયામાં? અમુક તો લઈને પછી કે હાથીડા લેવા પડે. તો હવે ખબર પડી કે જમીન વહી જઈ ટ્રેક્ટર લઈ આવ્યા. એ કે ટ્રેક્ટર કરતા હાથીડા ને ઝાઝા થાય. મેં કીધું હવે માથે બેન ફરો. અરે શું કોકના વાત કરીને વિચાર કરીને દુખી થવાના ધંધા કરે રિયા. કોઈને બાપુ બંગલા જોઈને ગાડી આપણા ઝોપડા નો બાળી દેવાય. બધું સમજીને હલાય. બાકી તો છે ને ભાગ બળો તો રામ જબ બસ વખત બળો કશું દે. બાકી વાતમાં કાંઈ છે નહીં. આનંદ કરો, મોજ કરો. બાકી તો મેં હમણાં કીધું એમ જાનવર પૂજાય છે, એની માનતા રાખો ને કામ થાય છે. લ્યો